આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સિલવાસામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સિલવાસામાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓ પ્રત્યેના સન્માનને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રવિવારે સવારે સિલવાસાના કલા કેન્દ્ર ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન દાદરા નગર હવેલી અને દીવ દમણ રાજ્ય મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં મહિલાઓ પ્રત્યે આદર વધારવાનો અને મહિલાઓને સશક્ત બનાવવાનો હતો। રાજ્ય ભાજપ પ્રમુખ મહેશ અગ્રવાલ, મહામંત્રી ડોક્ટર પ્રમીલા ઉપાધ્યાય અને જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા મોરચા પ્રમુખ નિશા ભમર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વાગત ગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર અને પ્રદેશને ગૌરવ અપાવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પોતાના સંબોધનોમાં વક્તાઓએ નોંધ્યું કે આજે મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય, સમાજ સેવા અને રાજકારણ સહિત દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે। મહિલાઓનો આત્મવિશ્વાસ અને નિશ્ચય સમાજના વિકાસને નવી દિશા આપી રહ્યો છે। મહિલાઓને સમાજ અધિકારો અને સન્માન મળે તે સુનિશ્ચિત કરવા માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું જોઈએ। કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, માતૃત્વના આદર્શો અને ભારતીય સંસ્કૃતિનું જતન જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। મહિલા અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના વાતાવરણમાં પૂર્ણ થયો હતો। કાર્યક્રમના અંતે મહેમાનો અને ઉપસ્થિત મહિલાઓ માટે ભોજન પણ આપવામાં આવ્યું હતું। किया गया है कि यहाँ पर जब महिला सशक्तिकरण की बात की जाए या महिला शक्ति की बात की जाए तो यहाँ पर बहुत जो हुजूम है आज महिलाओं को देखने को मिल रहा है। क्या कहेंगे आज इस खास मौके पर? आज भारतीय जनता पार्टी दादरा नगर हवेली दमन दीव के महिला मोर्चा द्वारा आज कला केंद्र में महिला दिवस मनाया जा रहा है। बहुत ही भारी संख्या में हमारे दादरा नगर हवेली के महिला उपस्थित है और बहुत ही हर्ष के साथ आज ये मना रहे हैं। वैसे तो हम बोलते हैं कि महिला दिवस सिर्फ एक दिन का ही नहीं है, कोई स्पेशल डे नहीं है, क्योंकि 365 डेज महिलाओं का ही दिन है। आज का दिन बस हम जागरूकता के लिए, एक महिला का जो जागरूकता रहनी चाहिए, जो आत्मविश्वास बढ़ाने के लिए, उसके लिए आज ये स्पेशली दिन मनाते हैं। आज के इस कार्यक्रम में बहुत हमारी पूरी टीम ने, महिला मोर्चा की टीम ने बहुत ही मेहनत करी है और बहुत सारे डांस परफॉर्मेंसेस है, बहुत सारे वक्ता है जो लीगल अवेयरनेस, डॉक्टर्स है जो हाइजीन के बारे में, जो अपने हेल्थ को कैसे प्रायोरिटाइज करना है उसके बारे में महिलाओं को जानकारी दी जाएगी। ये एंटरटेनमेंट के फैक्टर के साथ ही में एक अवेयरनेस का प्रोग्राम को ध्यान में रखते हुए आज ये कार्यक्रम हम कर रहे हैं। आपके माध्यम से, मीडिया के माध्यम से ये मैं गांव-गांव तक ये बात पहुंचाना चाहूंगी कि बहुत सारी ऐसे इश्यूज है जो शायद महिलाएं सामने आके बोल नहीं पा रही है, जो सामने किसी से शेयर नहीं कर पाती है। हम आज आपके माध्यम से आश्वासन देते हैं कि जो भी आपकी दिक्कत होगी आप हमसे आके कहिए, वो सीक्रेट ही रहेगा, वो बात जाएगा नहीं। और जितनी हमसे हो पाए हम लीगल प्रोसेस में, एडमिनिस्ट्रेटिव वर्क में हम आपको पूरा सहयोग देंगे। मैं सभी देशवासी हमारे जितने महिला हैं उनको आज के दिन की शुभकामना देता हूँ और उम्मीद करता हूँ कि हम सभी महिलाओं को इज्जत दें, उनको मान सम्मान दें। आज महिला हर क्षेत्र में आगे। मैं सभी हमारे इस प्रदेशवासी को भी कहना चाहता हूँ, महिलाओं हो, बेटी हो, उनको आगे बढ़ाइए, उनकी तरक्की के लिए उनको एजुकेट करें और जितना हो सके उनको प्रोत्साहित करें।